કઈ કઈ માહિતી લઈને જવું જોઈએ એમ. તો કેમ કે ત્યાં ફોર્મમાં પણ લખવાનું હોય છે એટલા માટે. એક તો પહેલું એમના મૃત્યુની તારીખ, જે તારીખે ઓફ થઈ ગયા હોય એ તારીખ એક્ઝેક્ટ આપણે લઈને જવું જોઈએ, જરૂરી છે. બીજું એપ્લિકન્ટનો મોબાઈલ નંબર, જે વ્યક્તિ જે અરજદાર છે એ અરજદાર ત્યાં દાખલો નોંધાવવા માટે જાય છે, મરણનો દાખલો લેવા માટે જાય છે, મરણની નોંધ કરાવવા માટે જાય છે, એમનો મોબાઈલ નંબર, કઈ જગ્યા પર એમનું ડેથ થયું છે, ક્યારે કઈ જગ્યા પર મૃત્યુ પામ્યા છે તે વસ્તુની માહિતી હોય. મરણ કઈ રીતે થયું છે, કુદરતી રીતે, એક્સિડન્ટલ, કોઈ બીમારીથી, કોઈ રીતે એમનું મૃત્યુ થયું છે તો એના વિશે માહિતી લઈને જવું જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે તે ગ્રામ પંચાયતની હદમાં આવતું હોય અને એ જગ્યા ઉપર જ એમનું જો મૃત્યુ થયું હોય તો ત્યાં જ ગ્રામ પંચાયતમાં કાઢી આપશે. બાકી બીજી કોઈ જગ્યા પર મૃત્યુ થયું હોય તો જે તે ગ્રામની ગ્રામ પંચાયતમાં મરણનો દાખલો મળી શકે નહીં. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી, મરણનો દાખલો જ્યારે પણ મરણ થઈ જાય એના 8-10 દિવસમાં, કાં તો બીજા દિવસે, કાં તો એ વીકમાં જ્યારે પણ ગ્રામ પંચાયત ખુલતી હોય એ વખતે કઢાવી લેવો ખૂબ જ જરૂરી છે. બાકી 21 દિવસમાં જો મરણનો દાખલો ના કરાવીએ તો એની પ્રોસિજર ઘણી અઘરી થઈ જાય છે અને તકલીફ આપે એવી હોય છે. મરણની નોંધ કરવા બાબતનું જે ફોર્મ છે એ ફોર્મમાં શું શું આવે એનું ડિટેલમાં માહિતી માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું, પણ અત્યારે થોડું શોર્ટમાં જોઈ લઈએ. તો એક તો પહેલું બધી જે ડિટેલ્સ આવે એમાં શું કરાવવાનું હોય તો કે એપ્લિકન્ટ જે હોય, જે અરજદાર હોય, જે અરજી કરવા માટે આવ્યા હોય એમનું સહી જોઈએ, એમનો અંગૂઠો કરવાનો હોય અને બંને જોઈએ, સહી અને અંગૂઠો બંને. બે જે સાક્ષી છે એમનું પણ સહી જોઈએ. એટલે આટલી વસ્તુઓ મરણના દાખલા માટે આપણે લઈને જવું જોઈએ. કઈ જગ્યા પરથી મરણનો દાખલો મળે તો આપણા ગ્રામ પંચાયતમાં જ વીસી તરીકે જે હોય એમની પાસેથી મરણનો દાખલો મળી શકે છે. ક્યારે મળે? જ્યારે આપણે મરણનો દાખલો કરાવીને આવીએ, ફોર્મ ભરીએ એ જ દિવસે આપણને મરણનો દાખલો મળી જતો હોય છે. એ ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. હું આશા રાખું છું કે તમને આ બધા વિડીયો ગમતા હશે. તમારા મિત્રોને શેર કરજો. મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો એટલે જેનાથી તમને આ નોટિફિકેશન જલ્દીથી મળી શકે. થેન્ક યુ. આભાર.